गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरी गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरुर्कृपा। आय हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार श्यावर राम चंद्र पद प्रिय सद्गुरु भगवान प्रिय राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 राधे 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 राधे। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલે વ્રજભૂમિનો મહિમા. આપણા શાસ્ત્રોમાં આપણા સંતોએ વ્રજભૂમિનો મહિમા અને વૈકુંઠનો મહિમા બંનેમાં એક તફાવત બતાવ્યો. જોકે એક અર્થમાં તો વ્રજભૂમિનો મહિમા વૃંદાવનનો મહિમા વૈકુંઠથી પણ અધિક બતાવ્યો, એટલે વધારે બતાવ્યો. એક અર્થ એવો પણ થાય, હું તો આપણે શરૂઆતમાં બોલી ગયા એવું આવ્યું કે જયતી તે અધિકમ જન્મના વ્રજ, ત્યારે પણ એમ કીધું કે વૈકુંઠથી પણ બ્રજનો મહિમા વધી ગયો. અને એક અર્થમાં વૈકુંઠમાં ગયા પછી પાછું નથી અવાતું. જય અને વિજય એ આવ્યા એ વાત અલગ છે, એ શ્રાપ હતો, એમાં પરમાત્માની લીલા હતી.
યત ગતવા નિવર્તનતે તદ્ધામ પરમમ. આવું ગીતાજીમાં ભગવાને કીધું કે મારા ધામમાં આવ્યા પછી, વૈકુંઠ ધામમાં આવ્યા પછી પાછું ફરવું પડતું નથી. ત્યાં તો બધું દિવ્ય વસ્તુ હોય, છતાં પણ આપણા સંતોએ, આપણા શાસ્ત્રોએ વ્રજનો મહિમા, વૃંદાવનનો મહિમા વૈકુંઠથી વધારે શા માટે કર્યો? આમ તો તુલસીદાસજીને કોઈ પૂછ્યું કે તમારી દ્રષ્ટિએ વૈકુંઠ અને વૃંદાવનમાં તમને શું તફાવત લાગે? કહેવાય કે તુલસીદાસજી તો તરત જ જવાબ જે પૂછ્યો એને કીધું, અમે સાખી જ બોલી દીધી, અને સાખી મેં ત્રાજવામાં તોડીને મૂકી દીધું, ત્રાજવામાં રાખી દીધું વ્રજને અને વૈકુંઠને બને. તુલસીદાસજી વૈકુંઠ અને વૃંદાવનને આમ ત્રાજવામાં તોલ કરીને બતાવી દીધું. અને કહેવાય કે ત્રાજવામાં વ્રજ વજનદાર નીકળ્યું. એટલે વજનદાર હોવાથી આ પૃથ્વી પર રહી ગયું વ્રજ. અને વૈકુંઠ વજનમાં નહોતું વધારે, એટલે આકાશમાં ઉપર વહી ગયું, અવકાશ ઉપર ચડી ગયું. એટલે તુલસીદાસે કીધું કે વૃંદાવન ઓર વૈકુંઠ કો તોલ્યો તુલસીદાસ, ગરવો ઓછો સ્થિર રહ્યો, હલકો ગયો આકાશ. વૃંદાવન ઓર વૈકુંઠને તુલસીદાસે ત્રાજવામાં બંનેનો તોલ કર્યો. જોકે મહાપુરુષો તોલ ન કરે, પણ કોઈ એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે, નહીતર આ નાનું આ મોટું મહાપુરુષોને નહીં ગમે. પણ વ્રજભૂમિનો, વૃંદાવનનો મહિમા માટે, વિશેષ મહિમા કહેવા માટે તુલસીદાસજી પોતાનો મત આપે કે વૃંદાવન ઓર વૈકુંઠ કો બંનેને મેં ત્રાજવામાં રાખ્યા હામાં, અને તોલ્યો તુલસીદાસ, ગરવો ઓછો સ્થિર રહ્યો, હલકો ગયો આકાશ. કારણ કે ગમે એટલું વૈકુંઠ ભલે મહાન હોય, વૈકુંઠ વૈકુંઠ છે, પણ વ્રજની તોલે ના આવે. એક સાખી મેં એવું કીધું કે વૃંદાવન કી લતાસમ કોટી કલ્પતરુ નાહી, રજ કી તુલ વૈકુંઠ નહીં, ઓર લોક કી હી માહી. બરાબરનું સાંભળજો. વૃંદાવન જે લતા પત્તા છે ને, વેલો અને નાના નાના ફૂલછોડની જે બધા લતા પત્તા વૃક્ષો, કોટી કલ્પતરુ નાહી, કરોડો કલ્પવૃક્ષ એના સમાન નથી. કલ્પતરુ એટલે કલ્પવૃક્ષ, એ લતા પત્તા સમાનો એનાથી વધારે તો નહીં જ, એના બરાબર પણ કરોડો કલ્પવૃક્ષ રાખવામાં આવે ને તો વ્રજના લતા અને વૃક્ષ જે સમાન ન થાય. રજ કી તુલ વૈકુંઠ નહીં, ઓર લોક કી હી માહી. અને વૈકુંઠ તો બિસાડું રજની રજ બરાબર પણ નથી, તો બીજા લોકની તો વાત જ શું કરવી? અતલ, વિતલ, મહાતલ, રસાતલ, ભૂલોક, મરલોક, જનલોક, તપલોક, આ બધા એ તો એના મૂળ ગણતરીમાં ના આવે. વૈકુંઠ બિચારો એની પાસે નાનો પડે. કારણ કે લતા, વ્રજના એક એક વૃક્ષ, લતા પત્તા વેલ એના સમાન પણ કલ્પવૃક્ષ નથી. તો અને વૈકુંઠ તો બિસાડો એના પર રજકરણ બરાબર નથી. જોકે બધા ભગવાનને બધા ધામ પ્રિય છે, પણ વ્રજધામ વૈકુંઠ તો બધાનું મુગટ મણી છે. એનું કારણ આપણે આગળ પણ આવી તુલસીદાસજી અવધ અને વ્રજનો બેયનો મહિમા બતાવ્યો, ત્યારે પણ વ્રજને તુલસીદાસજીએ શ્રેષ્ઠ બતાવ્યું. અને શ્રેષ્ઠ બતાવવાનું કારણ પણ બતાવ્યું કે ત્યાંની એક એક ભૂમિને ભગવાન કૃષ્ણએ ગાયોના રૂપમાં, વાસડાના રૂપમાં એક એક ભૂમિને એક એક ઇંચ સાંટી. એટલા માટે આપણે આગળ વાત આવી ગઈ. ટૂંકમાં બધા ધામ ભગવાનને પ્રિય છે, પણ વ્રજધામ બધાથી મુગટ મણી છે. કારણ કે વ્રજધામ એ પ્રેમધામ છે, વ્રજધામ એ નિત્યધામ છે. એક અર્થમાં તો રસિકોએ એવું કીધું કે મહાપ્રલયમાં પણ
પણ વ્રજનો વિનાશ નથી થતો. એનું પ્રમાણ છે ગર્ગ સંહિતામાં. શ્લોક બતાવ્યો કે ગોલોક ભૂમિ સંયુક્તમ પ્રલય અપી ન સહંતમ. અને વ્યાસજીએ પણ કીધું કે વ્રજધામ માયાતીત છે, કાલાતીત છે. માયાથી પર છે વ્રજધામ, અને કાળ એને કોઈ કાળ એને બાધ્ય કરી શકતો નથી. એટલે વૈકુંઠથી પણ વ્રજધામ શ્રેષ્ઠ છે. એટલે જ એક શ્લોકમાં કીધું, અહો મધુપુરી રમ્યા વૈકુંઠાસ્ય ગરિયસી. વરાહ પુરાણમાં આવું કીધું. અહો મધુપુરી રમ્યા વૈકુંઠાસ્ય ગરિયસી એટલે કે વ્રજધામમાં આવવા માટે થઈને ભગવાને પોતાનો વૈકુંઠનો પણ ત્યાગ કરવો પડે, અને ત્યાગ કર્યો. જો કે એક અર્થમાં કેવું હોય તો ગોલકધામ કહો કે સાંકેત ધામ કહો, એ બંનેનું ત્રીજું નામ છે ને વ્રજધામ છે. આપણે આગળ પણ આવી ગયું. અને વ્રજધામમાં લીલા કરવા માટે, ભક્તોને આનંદ આપવા માટે અને આપણા પરમ કલ્યાણ માટે એવું કહેવાય કે રામ ઉપાસક સાંકેતમાં જાય. આજે ગોલોકની બધા ઉતર્યા ને સાંકેત, પણ રામ ભક્તો હોય ને કહેવાય કે સાંકેત ધામમાં જાય. કૃષ્ણ ભક્તો કૃષ્ણના ઉપાસક હોય ગોલોકમાં જાય. આપણે એક સાંપ્રદાયિક વાત છો બાલા, આમાં બહુ વળગી ન રહેવું. આ વાત ઉંચાઈ વાળી વાત નથી. ગોલોકની, વૈકુંઠ લોકની, સાંકેત લોક, એ બધું ઠીક છે, અસલી વાત નથી. અસલી વાત તો સાધકના ખુદના હૃદયમાં છે. જે ધામ છે ને નિજ ધામ એ ખુદ પાસે છે. સાંકેત ધામનું ગોળ છતાં પણ રામ ઉપાસક કોઈ સાંકેત ધામમાં જાય, કૃષ્ણ ઉપાસક ગોલોકમાં જાય. ગુરુના ઉપાસક ક્યાં જાય? આ એક પ્રશ્ન ઊભો થાય. કોઈ કરતું નથી, પણ મને અંદરથી ઉપડે કે હાલો ભગવતી ઉપાસક એ ક્યાં જાય? શિવના ઉપાસક તો કે કૈલાસમાં જાય તો સમજાય. ભગવતી તો ત્રણેય જગ્યાએ છે. સાંકેત ધામમાં સીતાજી તરીકે, વૈકુંઠ ધામમાં કે ગોલોક ધામમાં રાધાજી લક્ષ્મીજી છે, એટલે એનો કોઈ બોલ. પણ ગુરુનું ધામ કયું? ગુરુનો લોક કયો? એક આ પ્રશ્ન થવો જોઈએ ને આપણા દિલમાં. આપણે એમને દોડ્યા જાય બરાબર ન કહેવાય ને, કાંઈક આધ્યાત્મિકતા તો હોવી જોઈએ ને. ગુરુનો લોક નથી વૈકુંઠ લોક, નથી ગોલોક, નથી બ્રજલોક, નથી અવધલોક. ગુરુનો લોક. કદાચ ગુરુને પૂછવામાં આવે તો કે તું તારો અંતર્મુખ થઈ જાય, તારો લોક છે સાધક. તું ભીતર ડૂબકી મારી જા, પછી તને બધા લોકનો કોઈ પ્રશ્ન જ નહીં રહે. કોઈ લોક સાંકેત કે ગોલોક કે અક્ષરધામ કે કોઈ પણ વૈકુંઠ કે નિત્યધામ કે કોઈ તારે જાણવું નહીં પડે. તારી અંદર જ બધું છે. એટલા માટે પાકા ગુરુ તો આમ અહીંયા જાવ ને અહીંયા જાવ એવું ના કરે. જે પોસેલા સંત હોય ને એ તો એવું બતાવે. એટલે કીધું અસલ હાલો ને જાય ગુરુજીના દેશમાં. ધામમાં નથી કીધું, દેશમાં. જે દેશ એ દેશ એવો છે કે જ્યાં માન અપમાન હરખ શોખ નિંદા પ્રશંસા બધાથી, જ્યાં વૈરાગ પણ નથી, ત્યાગ પણ નથી, જ્યાં વિયોગ પણ નથી, જ્યાં સંયોગ પણ નથી, એવો ગુરુનો દેશ. અને ગુરુના દેશમાં ટિકિટ લઈને જવું ન પડે. એ ગુરુના દેશમાં ખુદને અંદર ઉતરવું પડે. બહુ આધ્યાત્મિક વાત છે વાલા, ધ્યાનથી સાંભળજો. તો કૃષ્ણ ઉપાસક ગોલોકમાં જાય, રામ ઉપાસક સાંકેતમાં જાય. અને ભાગવતના મંગલાચરણમાં મહાત્મયમાં વૈકુંઠ ને ગોલોક ને સાંકેત ધામનો ખૂબ મહિમા બતાવ્યો. આપણા માટે અપ્રાપ્ય છે, એટલે આપણા માટે મેળવવું મુશ્કેલ છે.
સેમયમાં ભાગવતમાં ગોલોક સાકેત ધામ બધું ત્યાં પ્રવેશ કરવો આપણા માટે મુશ્કેલ છે. એટલે આપણા જેવા સાધારણ લોકો માટે, આપણા જેવા સામાન્ય માણસો માટે ભગવાન વૈકુંઠ અને ગોલોક છોડીને પૃથ્વી પર અવતરિત ધામમાં આવ્યા. અવતરિત ધામ એટલે જે અવધધામ અને વ્રજધામમાં આવે, અવતરિત ધામ એને કહેવામાં આવે. ભગવાને અવતાર લીધો એટલે આપણે ત્યાં ન જઈ શકીએ, એટલે ભગવાન સામેથી નીચે આવ્યા. રામ અવધમાં આવ્યા તો અહીં પણ અવતરિત ધામ કહેવાય, અને કૃષ્ણ ગોલોક છોડીને વ્રજમાં આવ્યા એ પણ અવતરિત ધામ કહેવાય. એટલે પ્રમાણે ગોપી ગીતમાં કીધું જયતી તે અધિકમ જન્મના વ્રજ. ભગવાનના આગમનથી વૈકુંઠથી પણ વ્રજધામનો મહિમા વધી ગયો. નહીંતર વૈકુંઠ લોકનો મહિમા ઠીક હતો જ, પણ ભગવાન આવ્યા એટલે વ્રજધામનો મહિમા ગોલોકથી વૈકુંઠ લોકથી પણ વધી ગયો. અયોધ્યામાં ભગવાન આવ્યા ત્યારે સાકેત ધામથી પણ મહિમા વધી ગયો. એને અવતરિત ધામ કહેવામાં આવે. અવતાર ધારણ કર્યું, ભગવાને અવતાર ધારણ કર્યું. અને કહેવાય કે વૈકુંઠની પાટ મહિષી શ્રેત ઇન્દિરા સત્વ દત્રહી. લક્ષ્મીજી પણ પોતાનું વૈકુંઠ નિવાસસ્થાન છોડી દીધું. ભગવાન આવી ગયા. નહીંતર વૈકુંઠનો મહિમા જો વધારે હોય તો લક્ષ્મીજી વૈકુંઠ ના છોડે ને, પણ અહીંયા છોડી દીધું. પોતાનું નિવાસસ્થાન બ્રજમાં નિવાસ કરવા માટે છોડીને મૂકીને ભાગી આવે. શું કે આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં, વેદોમાં વૈકુંઠનો મહિમા ખૂબ ગાયો. અને રામાયણના ઉત્તરકાંડમાં ભગવાન રામ પોતે બોલે જદ્યપી સબ વૈકુંઠ બખાના વેદ પુરાણ વિદિત જગ જાના. બધાએ વૈકુંઠનો મહિમા ગાયો. એવું વેદો પુરાણો આવું કહે, આખું જગત જાણે વૈકુંઠ વૈકુંઠ છે. પરંતુ ભગવાન રામે શું કીધું? ભગવાન રામે વૈકુંઠનું વખાણ કર્યું જરૂર. આમ આખું એમ કીધું, પુરાણો બોલે, વેદો બોલે, ઉપનિષદો બોલે, શાસ્ત્રો બોલે, પણ ભગવાન રામનો અભિપ્રાય શું છે? વૈકુંઠ વૈકુંઠ છે ઠીક, પણ ભગવાન રામ બોલે અવધપુરી સમપ્રિય નહીં કો. અવધપુરી સમ પ્રિય નહીં સો. यह प्रसंग जानाई को ભગવાને રામે કીધું બહુ અગત્યની સોપાઈ છે. આખી રામચરિત માનસની અંદર જો આમ ગર્ભિત સોપાઈ હોય ને, પછી બીજા કોઈને પૂછો તો વાત અલગ છે, પણ નંબર 1 અને પ્રથમ આવી ગર્ભિત સોપાઈ કોઈ નથી. આમાં કાંઈક ભગવાન બોલી ગયા. અવધપુરી સમપ્રિય નહીં સોવું. ભગવાને એવું કીધું કે મારી અયોધ્યાપુરી જેવું વૈકુંઠ ધામ મને પ્રિય નથી. હવે શોખું, પણ તરત જ બીજી સોપાઈમાં ગર્ભિત વાત કરી કે યહ પ્રસંગ જાનઈ કહું. જો આ વાત જાણી જાય ને વાલા, આપણે બધાઓ એને આ વ્રજ છે ને, આ ગોકુળ છે ને, આ વૃંદાવન છે ને, આ બરસાના છે ને, આ આનાથી મોટું છે ને, આ નાનાથી નાનું છે ને, અયોધ્યા છે ને, બધી જ ખટપટ મટી જાય. બહુ અગત્યની વાત કરી. તમને યાદ હોય તો કૃષ્ણ લીલામાં 1.5 મહિના પહેલાં એવું કીધું હતું કે આ વાત ક્યારેક આવશે ત્યારે
બોલાશે ગુરુ કૃપાથી. અત્યારે એ વાતને અત્યારે 1.5 મહિનો થઈ ગયો અને આ વાત અત્યારે આવી. ભગવાને કીધું અયોધ્યા જેવું મને કોઈ પ્રિય નથી. કેટલી વાલી હશે. જેમ કૃષ્ણને વ્રજ વાલું છે ને એમ રામ. બરાબર ગુઢ વાત, આમ અતિ રહસ્યથી રહસ્ય ભરેલી વાત છે વાલા. આમ ધારીને આમ અહંકાર છોડીને કોઈ બરાબર સાંભળતો તો સમજવી મુશ્કેલ તો છે, પણ ગુરુ કૃપાથી સમજાઈ જશે. પણ અહીંયા ગુઢ વાત છે. ભગવાને એવું કીધું કે અયોધ્યાપુરી જેવું મને કોઈ પ્રિય નથી. બિલકુલ સમજાય હગાય. પણ યહ પ્રસંગ જાનઈ કહું. ભગવાન કીધું આ પ્રસંગ કોઈ વિલ્લા જ જાણે. ભગવાન આવું બોલી ગયા, મને અયોધ્યા પ્રિય છે એટલું બોલ્યા. બરાબર, એ તો વાત સમજાય આપણે બધાને. હવે ભગવાન રામે કીધું, ભગવાન કૃષ્ણએ કીધું મને મારું વૃંદાવન વાલું, મને વ્રજ પ્રિય છે. અવધપુરી સમ પ્રિય નહીં, અયોધ્યા જેવું મને કોઈ પણ વાલું નથી. પણ યહ પ્રસંગ, આ વાત જાનઈ કહું. મારી અયોધ્યાપુરી જેવું મને વૈકુંઠ ધામ પણ મને પ્રિય નથી, પણ આ વાત કોઈ વિરલા જાણે. અહીંયા ભગવાન રામ આ વાતને ગોપની, ગુપ્ત, ખાનગી રાખે. સોખવટ નથી કરતા. ફરી વાર બોલું, ભગવાને કીધું આ વાત અતિ ગૂઢ છે, ગોપનીય છે, ખાનગી છે, રહસ્યવાળી છે, સારમાં સાર છે. એના પછી કોઈ બ્રજનો કે વૈકુંઠનો કે અયોધ્યાનો કોઈ અર્થ જ નથી. બધા અર્થ એના જવાબ મળી જાય આવી વાત છે. તો ગૂઢમાં ગૂઢ વાત છે. ભગવાને આવું બોલ્યા કે મને મારું અયોધ્યા અતિ વાલું છે, પણ આ વાત કોઈ વિરલા પુરુષો જાણે. બધાને આ વાત નથી. લાખોમાં નહીં, કરોડોમાં કોક, કરોડોમાં બીક લાગે કહેતા અબજોમાં કોક જાણે. આવી વાત કરી. છતાં પણ આ વાત પણ આજ કહેવી નથી. હજી પણ આપણે થોડુંક આગળ જાવું અને બરાબર એ તમે ભૂલી જાઓ તો મારો ભગવાન મને યાદ રખાવીએ. તમે ચિંતા ન કરતા. આ વાત અગત્યની છે. તો મૂળ વાત, વરાહ પુરાણમાં એવો ઉલ્લેખ આવે કે ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભૂલી ગયો, સતયુગના પ્રારંભમાં બોલે. આમ તો ભગવાન વિષ્ણુ બોલતા ને ત્યાર તો ભગવાન વરાહ ભગવાન બોલે કે વિસંતિયો જનાનામ માથુરમ મમ મંડલમ. મારી જન્મભૂમિ, મારું માથુર મંડલ વ્રજ મને બહુ પ્રિય છે. આવું કોણ બોલે? વરાહ પુરાણમાં કથા આવે અને ભગવાન વરાહ સતયુગના પ્રારંભમાં આવી વાત બોલે. સતયુગની શરૂઆત હતી ને ત્યારે કે મને મારું વ્રજભૂમિ અતિ પ્રિય છે. માથુર મંડળ એટલે મથુરા, કારણ કે મથુરા જિલ્લો છે ને મથુરા ભૂમિ, મથુરામાં આખું વ્રજ અંદર આવી જાય. અને ભગવાને કીધું એવું મને વૈકુંઠ પણ વાલું નથી. એવું મને એટલું મને વ્રજ વાલું છે. ભગવાનને કોઈએ પૂછ્યું કે તમને આ બંનેમાં અંતર શું લાગે? ત્યારે ભગવાને કીધું વ્રજ અને વૈકુંઠ બેને રાશિ એક છે, બહુ અંતર છે. ત્યારે કીધું કઈ રીતે આપણે એક અર્થે કેવું હોય તો એમાં અંતર શું? તો વૈકુંઠમાં છે ને લક્ષ્મીજી છે, એ ભગવાનના શરણ દબાવે. અને વ્રજની કુંજ ગલીમાં રાધાજી શયન કરે અને રાધાજીના શરણ કનૈયો દબાવે. ફરક એટલો, બિલકુલ ઉલટું ચિત્ર છે વાલાઓ. જમીન અને આસમાનનો ફરક છે એટલું, એવો છે ફરક. લક્ષ્મીજી વૈકુંઠમાં બિરાજે
અને ત્યાં ભગવાનના શરણ પાસે બેસી અને શરણ દબાવે. અહીંયા રાધાજી, કિશોરીજી, પ્રિયાજુ, શ્યામાજુ શયન કરે અને બાકે બિહારી મોરપીંછવાળો એના શરણ દબાવે. કેવું મસ્ત ચિત્ર હશે વાલા. શું પ્રેમની તાકાત તો તમે જુઓ. રાધાજીના શરણ કૃષ્ણ દબાવે, એ પણ કુંજ ગલીમાં બેસીને દબાવે. આમ તો આ તો તેની નહીં હોય વિડીયા, નહીં તો વિડીયો શૂટિંગ કર્યા જેવું દ્રશ્ય હશે. એ કેવો માહોલ હશે. આમ થોડી વાર તો અનુમાન કરો આંખો બંધ કરીને. એ કોઈ વિડીયો શૂટિંગ કર્યું હશે. હકીકત જો આ તો આમ ટીવીમાં દ્રશ્ય આવે બધું ઠીક છે, પણ આમ જે વાસ્તવિક ડાયરેક્ટ લાઈવ ટૂંકમાં કુંજગલીનમાં બેસીને શરણ દબાવે, કૃષ્ણ દબાવે. અહીંયા ભગવાન પણ મૂકી દે ત્યારે થાય. વ્રજભૂમિ એવી છે, ભગવાને પણ અહંકાર મૂકી દીધો કે ભગવાનમાં હોય જ નહીં, છતાં પણ ભગવાન એનું ભગવાન પણ ભૂલી જાય. બરાબરનું સાંભળજો કથાવાલા. આ ગુરુના મની ઓર્ડર છે, પાછા મળે કે ન મળે. આ દુર્લભ વસ્તુ છે. હું બોલું એટલા માટે, હું કોણ બોલવા વાળો, મારું ગજું કેવડું. ભગવાન પોતે જો ભાન ભૂલી જાય કે વૈકુંઠપણું મૂકી દે, નહીતર વૈકુંઠમાં તો મોટાઈ હોય, વૈકુંઠમાં તો બધું જ વાત કરો માં, એની બધી જ મોટાઈ, પણ એ મોટાઈ મૂકી દીધી ત્યારે શરણ દબાવવા બેસી જાય. ભગવાન તો એવું કહેવા માગે કે વ્રજમાં પ્રવેશ કરવો હોય, વ્રજમાં વાસ કરવો હોય કોઈ ભક્તને, તો પહેલાં અહંકાર મૂકીને આવજો. આ માર્ગમાં પોતાની વિદ્યા, પોતાનો પૈસો, પોતાનું રૂપ ને પોતાનું જ્ઞાન ને પોતાનો બધો જ અહમ, પોતાની બુદ્ધિ એક બાજુ મૂકીને હવે વ્રજમાં જવાય તો વ્રજમાં પ્રવેશ થાય. બાકી એમ તો ટિકિટ લઈને વયા જઈએ, પાછા મહિનો 15 દી રોકાઈને ભાગી આવીએ, કાંઈ ફરક નથી પડતો ઘણાના જીવનમાં. જીવન બદલે તો વ્રજમાં વાસ્યનું પ્રમાણ. એટલે શબ્દ પર ધ્યાન દેજો. કૃષ્ણ પણ ભૂલી ગયા. વૈકુંઠમાં તો નહીં તો લક્ષ્મીજી પોતાના અતિ કોમળ હાથથી ભગવાનના શરણ દબાવે. જ્યારે આમ કેમ કેવું, વૈકુંઠમાં જ્યારે ભગવાન લક્ષ્મીજી એના કોમળ હાથથી ભગવાનના શરણ દબાવતા, એનાથી તો જ્યારે કૃષ્ણ ગાયો સરાવવા જાય ને ખુલ્લા પગે, એનાથી આનંદ ગણો તો કૃષ્ણ ત્યારે આનંદ આવતો હતો. એ કેવું વ્રજ હશે. શબ્દ પર જો ધ્યાન દો તો બહુ સૂક્ષ્મ વાતો છે. જે લક્ષ્મીજી પોતાની કોમળ આંગળીઓ, કોમળ હાથ અને ભગવાનના શરણ દબાવતી હોય, એમાં જેટલો આનંદ મળે એનાથી તો અનંત ગણો આનંદ કૃષ્ણ જ્યારે ગાયો સરાવા જાય, ખુલ્લા પગે કાંટા કાકરામાં ચાલતા હોય, ત્યારે આનંદ એનાથી બધા અનંત ગણો આનંદ મળતો હતો. વૈકુંઠ અને વ્રજમાં ફરક. વૈકુંઠમાં ભક્તો, પાર્ષદો, રાણીઓ બધા ભગવાનની પાછળ ફરે. વૈકુંઠમાં એવું છે, ભગવાન જ્યાં બેસે ત્યાં બધી રાણીઓ, બધા પાર્ષદો, બધા ભક્તો એની પાછળ જાય. જ્યાં ભગવાન બેસે ત્યાં પાછળ જઈને બેસી જાય. જ્યાં ચાલીને જાય તે ભગવાન, બધા પાર્ષદો, રાણીઓ બધી એની પાછળ જાય. અને વ્રજમાં ભગવાન કૃષ્ણ પ્રેમીઓની પાછળ ફરે, ગોપાઓની પાછળ ઘૂમે, ગોપીઓની પાછળ ફરે, શ્રીદામાન, મધુમંગલ આ બધા સખાઓની પાછળ દોડે. ઉલટી વાત છે બિલકુલ. વલાવ વૈકુંઠમાં ગરુડ છે, બ્રજમાં મયુર છે,
ગરુડ નથી. વૈકુંઠમાં તો ભગવાન ગરુડ ઉપર બેસે, અને વ્રજનો કૃષ્ણ મયુર ઉપર બેસે નહીં, પણ મયુરનું મોરપંખ, મોરપીસ, મયુરપંખ પોતાના શિર પર ધારણ કરે. આ હશે વ્રજ. વ્રજમાં છે ને રજ છે, અને વૈકુંઠમાં રજો ગુણ છે. કહી શકીએ કે વ્રજમાં તો રજ છે, એ તો સમજાય. વ્રજમાં, વૈકુંઠમાં રજોગુણ છે. વૈકુંઠમાં પણ રજોગુણ. હા, વૈકુંઠમાં રજોગુણ પ્રમાણ. જય અને વિજયને ક્રોધ આવ્યો હતો, અને સનત કુમારે શ્રાપ આપ્યો. રજોગુણ ને તમોગુણ હોય ત્યારે જ. એટલે વૈકુંઠમાં પણ રજોગુણ ને તમોગુણનો પ્રવેશ છે. એટલા માટે તો શ્રાપ દીધો હતો. રજોગુણ વગર શ્રાપ દીધો છે. વૈકુંઠમાં છે ને શંખ છે, શંખ ચક્ર ગદા પદ્મધારી. ભગવાન વિષ્ણુ કયો કે જે નારાયણ કયો શંખ ચક્ર ગદા પદ્મધારી. એટલે વૈકુંઠમાં શંખ છે, વ્રજમાં મોરલી છે. બ્રજમાં મોરલી પણ છે ને, અને રાધાજીને પગનું ઘૂઘરું પણ છે, ઝાંઝર પણ છે. કારણ કે વ્રજમાં તો પગના ઘૂઘરું પણ વાગે, ઝાંઝર પણ વાગે, અને મોઢાની મોરલી પણ વાગે. ત્યાં તો હંક છે કેવલ. કહેવાય કે આપણે આગળ કથા કહેવાય કે મને ખબર નથી, કહેવાય કે જ્યારે કૃષ્ણની મોરલી વાગતી ને ત્યારે યમુનાના પાણી કૃષ્ણના શરણ સ્પર્શ કરવા માટે કિનારા છોડી અને વૃંદાવનની ગલીઓમાં આવી જતા હતા. અને રાધાજીના પગનું ઘૂઘરું જ્યારે વાગતું ને, એને સાંભળવા માટે આસમાન નીચે આવી જતું. આ હશે વ્રજનો મહિમા. ટૂંકમાં કહેવાનો મતલબ, વૈકુંઠમાં ભગવાન સિંહાસન પર બિરાજે. વ્રજમાં સિંહાસન પર નથી. તો વ્રજનો કૃષ્ણ સિંહાસન પર બિરાજતો નથી, એ તો વૈકુંઠમાં બિરાજે. એ તો વ્રજમાં વિહાર કરે. વૈકુંઠનો ભગવાન ક્ષીરસાગરમાં શયન કરે. લક્ષ્મીજી શરણ દબાવન ઉપર શેષનાગ છે, આપણે જોયું હોય. અને વ્રજનો કૃષ્ણ શયન તો નથી કરતો, બીજાને શયન કરવા નથી દેતો, જગાડે. રાત્રિના 12 વાગે પણ બાંસુરી વગાડે. વૈકુંઠમાં જય અને વિજય છે, અને પરાજય પાસે. ટૂંકમાં વૈકુંઠમાં જય અને વિજય દ્વારપાળ છે. બ્રજમાં વિજય નથી. બ્રજમાં બધા હારી જાય, પરાજય છે. બ્રજમાં દીનતા અનિવાર્ય છે. આપણે આગળ પણ આવી ગયું એક દી. વૈકુંઠમાં જોઈએ ને તો ભગવાન એના હાથમાં ચક્ર ધારણ કરે. વૈકુંઠના ભગવાનના હાથમાં ચક્ર છે. વ્રજનો કૃષ્ણ છે ને વક્ર છે, વાંકો છે, 3 ત્રિભંગી સ્વરૂપ છે. ત્યાં ચક્ર છે, અહીંયા વક્ર છે. વૈકુંઠનો ભગવાન છે ને સ્વતંત્ર છે. વ્રજનો ભગવાન પરતંત્ર છે. અહમ ભક્તમ પરાધીનો. એટલે ભાગવતમાં કીધું કે ઉધો બધા મારા ભક્તો પાસે પરાધીન છે.
રાધા યશોદાન ગોપાઓ ગોપીઓ પાસે કૃષ્ણ બંધાયેલો નથી લાગતો? બધા સાથે બંધાઈ ગયો, બધાને આધીન છે, બધાથી પરાધીન છે. નહીતર વૈકુંઠનો ભગવાન પરાધીન નથી. વૈકુંઠનો ભગવાન છે ને, એના પગમાં એના શરણમાં છે ને સાંકડી પાદુકા પહેરે, અને સિંહાસનથી નીચે ઉતરતોય નથી બહુ, અને વધારે શયન જ કરે. ટૂંકમાં વૈકુંઠનો ભગવાન સાંકડી પહેરે, પાદુકા પહેરે. વ્રજનો કૃષ્ણ ખુલ્લા પગે ગાયોની પાછળ ફરે. વૈકુંઠના ભગવાન પાસે વેદ જ્ઞાન છે, વેદનું ગાન. ત્યાં આપણે વૈકુંઠમાં આપણે જઈએ ન જઈએ તો ખબર નહીં. વૈકુંઠમાં કોઈ જાય ને તો ત્યાં વેદનું ગાન થાય. જેમ આપણે ધૂન કીર્તન સત્સંગ, ત્યાં વેદ હોય ને, વેદોના મંત્રનું ઉચ્ચારણ વેદો ગાન કરે. ટૂંકમાં વૈકુંઠમાં વેદનું ગાન છે. બ્રજનો ભગવાન, બ્રજનો કૃષ્ણ વેણુ ગાન. અહીંયા તો વેણુ વગાડે. વૈકુંઠના ભગવાનને છે ને એના શરણમાં ફૂલ ધરાવાય, એને ફૂલ ચડાવાય. પણ વ્રજનો કૃષ્ણ છે ને, એ પોતે ફૂલ છૂટવા વયો જાય, પોતે ફૂલ લેવા વયો જાય, પોતાના હાથથી ફૂલ છૂટે. વ્રજનો કૃષ્ણ એક એક લતા પતાને પોતાને ગળે લગાડે. વૈકુંઠમાં એવું નથી. વૈકુંઠનો કૃષ્ણ તો ઓર્ડર જ મારી દે. એને તો ફૂલ બધા બીજા ચડાવે, બીજા ધરાવે. એને કાંઈ ન કરવું પડે. એ તો સિંહાસન છોડીને ક્યાંય જાય જ નહીં. વૈકુંઠમાં બ્રહ્માનંદ છે. બ્રહ્મલોક રહ્યું ને એટલે બ્રહ્માનંદ છે, અને વ્રજમાં પરમાનંદ છે. અત્યારે કહેવું હોય તો વ્રજમાં પ્રેમાનંદ પડશે. આ છે વ્રજ. આમ તો વૈકુંઠમાં તો બ્રહ્માનંદ છે, બ્રજમાં પરમાનંદ પડશે, અને અત્યારે વર્તમાન કાળમાં પ્રેમાનંદ પડશે જો લાભ લેવો હોય તો. ઘણા ત્યાં દર્શન કરવા જાય, સારું કહેવાય. પડીને પાસ કઢાવવાનું. પ્રેમાનંદ બાબા બોલે આશ્રમમાં મૂકવાની જરૂર છે. એટલી ભીડમાં ન જાય તો જરૂરી નથી. એના દર્શન મોબાઈલમાં કરી અને એ જે બોલે એનું આચરણ કરીએ તો બેડો પાર. તો કહેવાનો મતલબ વ્રજમાં પ્રેમાનંદ પડશે, વૈકુંઠમાં બ્રહ્માનંદ છે. ત્યાં બ્રહ્મનો આનંદ તો હોય જ, પણ ત્યાં પ્રેમાનંદ ન મળે. વૈકુંઠમાં સત્સંગ નથી, વ્રજમાં સત્સંગ છે, ભરપૂર સત્સંગ છે. જેટલા સંતો, કેટલા રસિકો, કેટલાકના નામ આપું. વૈકુંઠમાં તો આપણે જવું પડે, વ્રજમાં તો કૃષ્ણને આવવું પડે. જયતી તે અધિકમ જન્મના વ્રજો. એટલા માટે વૈકુંઠમાં ભગવાનની પૂજા થાય, વ્રજમાં પૂજા ન થાય. કરે તો વાત અલગ છે, પૂજા જરૂરી નથી. વ્રજમાં પ્રેમ થાય. અને આખો રામચરિત માનસ ખોલી લ્યો, આખું ભાગવત ખોલી લ્યો. ભગવાને ક્યાંય એમ નથી કીધું મારી પૂજા કરો. ભગવાને એમ કીધું, હા, રામચરિત માનસ કે રામ હી કેવલ પ્રેમ પ્યારા, બસ મને પ્રેમ કરો. અને ભાગવતમાં એ કીધું કે ભાવગ્રાહી જનાર્દન, હું ભાવને આધીન છે. કહેવાનો મતલબ વ્રજ છે. વ્રજનો રસ કાંઈક નિરાલો છે. બ્યાલીસ લીલામાં ધ્રુવદાજીએ એવું કીધું કે વૃંદાવન રસ મોહી ભાવે, વેદ પુરાણ ભારત ભાષે સો મોહી કશું ન સુહાવે. આવું આપણે આગળ પણ એકવાર બોલી ગયા હતા, યાદ હોય તો. આવું 42 લીલા ધ્રુવદાસજી કરીને મહાન સંત થઈ ગયા ને, એની 42 લીલા છે, બહુ મસ્ત છે.
એને કીધું કે વૃંદાવન રસ મોહી ભાવે, મને બીજો રસ જ નથી ગમતો. વેદ પુરાણ ભારત ભાષે સો મોહી કશું ન સુહાવે. એવું કીધું કે જે સાધક, જે ભક્ત વ્રજનો રસ ચાખી જાય, એને કોઈ સાંસારિક વાર્તાલાપ ગમે નહીં, એને કોઈ વ્યર્થ સરસા ગમે નહીં. અને એથી પણ આગળ કીધું કે વેદો, પુરાણો, મહાભારતના કોઈ પણ બીજા પ્રસંગો એને ન ગમે. અરે વૈરાગ્યની વાતો ન ગમે, યોગની વાતો ન ગમે. અહીં બહુ ઊંચાઈવાળી વાત કરી દીધી ધ્રુવદાસજીએ કે સાંસારિક વાર્તાલાપ ન ગમે એ તો બરાબર. વેદો પુરાણો એની વાતો ન ગમે, શાસ્ત્રોની વાતો ન ગમે, વૈરાગ્યની વાતો ન ગમે, યોગની વાતો ન ગમે. કે ભાઈ કે વ્રજરસ મળી જાય ને, જો વ્રજનો રસ મળી જાય પછી આ બધાથી સાધક હટી નફરત થઈ જાય. એક અર્થ એને કોઈ ગમે જ નહીં, કોઈ વાત જ ન ગમે. વ્રજ પ્રેમ, વ્રજ રસ એકવાર પ્રાપ્ત થઈ જાય એનો અર્થ એવો ન કરીએ વાલા. ધ્રુવદાસજી પ્રેરણા કરે એટલે માફ કરજો, તમને કોઈને વાંધો આવે તો ધ્રુવદાસજી નહીં આવે. આ વાત સત્ય છે, પણ હજી પરમ સત્ય કાંઈક બીજું છે. ગુરુ કૃપાથી ગુરુના મન્યોડર એવા બતાવે કાંઈક, અને ધ્રુવદાસજી એવું પ્રેરણા કરે તો તમને કોઈ વાંધો ન આવે તો બોલું. આ વાત પૂર્ણ સત્ય નથી. એનો અર્થ આપણે સમજી નથી શક્યા. ધ્રુવદાસજીએ કીધું કે સાંસારિક વાત ન ગમે, બરાબર છે, એ તો આપણે કદાચ કબૂલ કરીએ. પણ એમાં કીધું વેદો, પુરાણો, વૈરાગ્યની વાતો, જ્ઞાનની વાતો, કોઈ પણ વાત ન ગમે વ્રજરસ શીખ્યા પછી, એનાથી નફરત થઈ જાય. આવું કીધું ધ્રુવદાસજીએ. એકવાર વ્રજરસ પ્રાપ્ત થઈ જાય પછી આ બધું ગમે નહીં. આનો અર્થ આવો નથી વાલા, ધ્યાનથી સાંભળજો, અહંકાર મૂકીને, નહીં તો તમને ભારી પણ પડશે. આનો અર્થ એવો થાય, મહાપુરુષ કોઈની નેગેટિવ શોષે કે બીજે કોઈ એની પાસે બીજી વાત કરે અને ન ગમે. વેદો, પુરાણો, ભાગવત બરાબર જામતું નથી, અને ધ્રુવદાસજીને જરાય વાંધો નથી, એ રાજી થતા હશે. આનો અર્થ ધ્રુવદાસજી એમ કહેવા માગતા હશે, એ મને આવી પ્રેરણા કરે અંદરથી, કે આનો અર્થ આવો થાય કે વ્રજરસ સાખી લીધા પછી, વ્રજરસ મળ્યા પછી, પ્રેમરસ મળ્યા પછી, વ્રજ પ્રેમ મળ્યા પછી, વ્રજ રસ મળી ગયા પછી વેદો, પુરાણો, શાસ્ત્રો ગમે એવું નહીં, ન ગમે એનાથી નફરત થાય એવું નહીં. યોગની વાતો, વૈરાગ્યની વાતો, વૈરાગની વાત પણ ન ગમે, બહુ જામતું નથી એવું નથી. એનો અર્થ એવો થાય કે પછી એની કોઈની જરૂર નથી વાલા. આમ અર્થ થતો હશે કે એને કોઈની જરૂર ન પડે. અને હજી એનાથી પણ ગુરુ કાંઈક બોલાવવા માગે વધારે, તમને વાંધો ન આવે તો હજી બીજું કાંઈક એ અંદરથી મોકલે, મારું આમાં હાલતું નથી. એમ કહેવા માગે કે વ્રજરસ મળી ગયા પછી ખરેખર જો વ્રજ પ્રેમ મળી જાય, વ્રજરસ મળી જાય તો કોઈ પણ વાત એની પાસે સંસારી વાત કરે નહીં, ભલે નહીં ગમે તેવી હડાહડ સંસારી વાત કરે. વેદો, પુરાણોની, શાસ્ત્રોની વાત છોડો, હા બેકાર ફાલતુ વાત કરે, અરે નિંદા કરે, પછી તો વાત પૂરી ને. એની કોઈ વાત એ સાંભળે જ નહીં. સાંભળીને મતલબ કાન બંધ કરી દે એમ નહીં, એને બધી વાત વ્રજની જ લાગે. આ હશે સેવટની વાતો, એને હટાવી ન પડે કે આ બરાબર નથી. એને બધામાં બીજો દેખાય નહીં, બધામાં એને રસ જ દેખાય, બધામાં એને બાકે બિહારી જ દેખાય. કોઈની વાત એ તોડી ખંડન કરે નહીં, ગમે તે વાત સાંભળી લે, કારણ કે એને બધામાં વ્રજ ભાવ જ દેખાય. આ વાત પરમ સત્ય છે, આ વાત પરમ સત્ય છે, આ વાત પરમ સત્ય છે. અમે હવે વ્રજના ભક્તો થઈ ગયા, વ્રજના આશ્રિતો થઈ ગયા, અમે હવે કોઈને નહીં સાંભળીએ. ઘણીવાર એવું બને, ભલા કેટલાય વ્રજમાં એવાય માણસો રહેતા કે અમે ગુજરાતના કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરીએ. હા, કોઈ નિયમ હોય તો વાત અલગ છે, તો કોઈ સાંભળી ન કરે એ તો બરાબર છે. પણ એવું એક ભક્ત પાસે જ સાંભળ્યું, એક બેનને ઉપર બીજા બેનનો ફોન આવ્યો. એ બેને કીધું કે આ બેન ગુજરાતમાં હતા, એ પણ ભક્ત હતા,
ને આમાં પણ ભક્ત હતા. એ બેને કીધું કે અમને ગુજરાતમાં ફોન કરવો ગમતો નથી. જુઓ આ બીમારી, આ વ્રજરસ સાખ્યો કહેવાય. વ્રજરસ તો કાંઈક અલગ છે વાલા. એને બીજું દેખાય નહીં, એને કુભાવ કે નફરત ભાવ થાય નહીં. એને બધી જ વાતો, એને વૈરાગ્યની વાતો હોય કે જ્ઞાનની હોય કે યોગની હોય કે નિંદાની હોય કે સાંસારિક વાતો હોય, બધી વ્રજની વાતો જ એના કાનમાં પડે. હું ભૂલી ગયો અત્યારે ગઝલ, નહીતર સ્વામી રામતીર્થ આવું બોલતા કે હું જે કાંઈ અવાજ સાંભળું ને તારો જ નાદ છે, જે કોઈ શબ્દ સાંભળું એ તારું નામ છે. હું જ્યાં પગ મૂકું ત્યાં વૃંદાવન છે. હું પાણી પીવું તો શરણામૃત છે. હું જમવા બેસું તો પ્રસાદ છે. પ્રણામ કરું અરે વિષય ભોગ સમાધિ થઈ જાય. આવું કીધું વાલા શંકરાચાર્યએ કે ભજનાનંદી પાકું જ્યારે ભજન થઈ જાય ને, એક સ્થિતિ બન જાય, એના માટે વિષય ભોગ પણ સમાધિ. નિંદ્રા એને માટે જાગૃતિ થઈ જાય. કોઈ જગ્યાએ ચાલીને જાય ને પરિક્રમા થઈ જાય. આ છે સ્થિતિ. એટલે કદાચ ધ્રુવદાસજી આવું કહેવા માગતા હશે, પણ આપણે એકદમ માસી અને અર્થ લઈ લીધો કે ના, કોઈની વાત સાંભળવી નહીં. એટલા બદલા હરિશ્ચંદ્ર ન થવાય, પ્રેક્ટિકલ રહેવું જોઈએ. એટલો બધો આપણે વૈરાગ્ય નથી. આપણો સ્વાર્થ આવે ત્યારે આપણે નીચે પડી જતા વાર નથી લાગતી. કહેવાનો મતલબ વ્રજરસ મળી જાય ને, વ્રજરસ મળી જાય ને પછી જ્ઞાનની વાતો કે યોગની વાતો કે વૈરાગ્યની કે સાંસારિક કે વ્યવહારિક વાતોમાં ભક્તને વ્રજ ભાવ જ રહે, બીજો ભાવ જ ન થાય. કેટલી ઉત્સાહીવાળી વાત છે જો જીવનમાં ઉતરી જાય તો. એટલે તુલસીદાસજી રામચરિત માનસમાં કીધું, બરાબરનું પ્રમાણ છે. દેખી નગર હે બિરાગુ બિસરાવહી, દેખી નગર બિરાગુ બિસરાવહી. તુલસીદાસે કીધું અવધમાં ગયા પછી, અવધ ભૂમિના દર્શન કરવા માત્રથી ખાલી અવધમાં પગ દીધો ને તો તુલસીદાસ કે વૈરાગ ભૂલાઈ ગયો. વૈરાગની જરૂર પડતી નથી વાલા. પછી યોગની જરૂર નથી પડતી, પછી જ્ઞાનની જરૂર નથી પડતી. એટલા માટે બાકીઓને હટાવવાની જરૂર નથી. વૈરાગ ભૂલાઈ જાય. આવું તુલસીદાસજી પ્રમાણ આપે કે અયોધ્યામાં પગ દીધો ને કે દેખી નગર બિરાગ બિસરાવી, વૈરાગ ભૂલાઈ ગયો. એટલા માટે મૂળ વાત, વૃંદાવન રસ અતિ અતિ અગાધા. વૃંદાવન રસ અતિ અગાધા, અત્યંત અગાધ છે. અત્યંત અગાધ એટલે બહુ જ ઊંડો છે, ગહરો છે. વ્રજ પાસે વૈકુંઠ બિસારું લાગે. એટલા માટે તો પ્રેમી ભક્તો મુક્તિ માગતા નથી, વૈકુંઠમાં જવાની ઈચ્છા કરતા નથી. એટલે એક પદ આવ્યું, એક મહાત્માએ પદ લખ્યું, કહા કરો વૈકુંઠ હી જાય, જહાં નહીં બંસીવટ યમુના ગીરી, ગવર્ધન અરુ નંદ કી ગાય. કહા કરો વૈકુંઠ હી જાય, જહાં નહીં બંસીવટ યમુના ગીરી, ગવર્ધન અરુ નંદ કી ગાય. જહાં નહીં વે કુંજ લતા દ્રમ મંદ સુગંધી, बहुत बाय. कोकिल मोर हंस न कुंजत ताको, बसुओ काही ने सुहाय. जहाँ नहीं बंसी तूनी बाजत, कृष्ण न पूर्वत अधर लगाय. प्रेम पुलक रोमास न उपजत, मन बस क्रम आवत नहीं दाय. जहाँ नहीं है भूमि वृंदावन, बाबा नंद यशोमती माय. गोविंद प्रभु तजी नंद सुवन को, व्रज तजी मेरी बसत बलाय. केवं मस्त बात करी गोविंदाजी. સંત ગોવિંદાજી આવું કીધું કે વ્રત છોડીને વૈકુંઠ નથી જવાનું. કારણ કે વૈકુંઠમાં બંસીવટ, યમુનાજી, ગિરિરાજ અને નંદની ગાયો નથી. વૈકુંઠમાં લતા પતા અને મોટા મોટા વૃક્ષ નથી. વૈકુંઠમાં
મંદ શીતળ સુગંધી પવન નથી. વૈકુંઠમાં કોયલની, હંસની, મયુરની ગુંજતા એ નથી, પક્ષી નથી. વૈકુંઠમાં કૃષ્ણની મોરલી નથી, વેણુનો નાદ નથી ત્યાં. વૈકુંઠમાં વૃંદાવન ભૂમિ નથી. વૈકુંઠમાં યશોદા મૈયા નથી. વૈકુંઠમાં રાધા પ્યારી નથી. વૈકુંઠમાં અમારો 11 વર્ષનો શેર સબીલો કૃષ્ણ નથી. અમારો મોહ ગોપાલ નથી. એટલે અમારે વૈકુંઠમાં જઈને શું કરું? દયારામ સંતે તો બીજી કાંઈક એવું કાંઈક કીધું કે વ્રજ વાલું વૈકુંઠ નહીં રે આવું. મને મારું વનરાવન બહુ વાલું છે, મારે વૈકુંઠ નથી આવું. રામચરિત માનસમાં કીધું કે મુક્તિ ને વૈકુંઠ તો બિચારે, મુક્તિ તો છે ને ભક્તની પાછળ પાછળ ફરે. મુક્તિ તો એની દાસી છે અને વાથાવાસી છે. રામચરિત માનસમાં પ્રમાણ છે. ટૂંકમાં મારે વૈકુંઠમાં નથી જવું, મારે વ્રજમાં રહેવું. કારણ વૈકુંઠમાં તો 4 ભુજાવાળો ભગવાન વિષ્ણુ બિરાજે, પણ ત્યાં દેવકીનો દુલારો, યશોદાનો પ્યારો, નંદનો વાલો, ગોપીજન વલ્લભ અને રાધાનો પ્રીતમ નથી. ત્યાં 4 ભુજાવાળો ભલે એ નથી જોઈતો. વૈકુંઠમાં ખલખલ વેતી, ખલખલ કરતી યમુના નથી. એટલે કીધું હે મારું વન રામનું છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. બેસીને રેવું મારે ટગર ટગર જોવું, બેસીને રેવું મારે ટગર ટગર જોવું. નહીં ખાવું ને નહીં પીવું નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. સ્વર્ગના લોક છે અતિજો ને કૂડા, સ્વર્ગના લોક છે અતિજો ને કૂડા. હે વ્રજના લોકો છે અતિજો ને રૂડા, હે નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. ટૂંકમાં મારું વનરાવન છે રૂડું. રૂડું શબ્દ બહુ ગામડાનો છે. રૂડું રૂપાળું. એવી રૂડીને રંગીલી રે હે વાલા તારી વાંસળી રે. ટૂંકમાં રૂડું. મારું વૃંદાવન અતિ રૂડું છે. મારે વૈકુંઠ ભલે ગમે તે, હું વૈકુંઠ નથી આવું. નંદીના લાલ મારે નથી જવું. એક સાખી છે, સ્વર્ગલોક વૈકુંઠ ન જાઉં, નાઈ બસું કૈલાસ. એસી કૃપા કરો મહારાજ, સદા બ્રજ મેં કરે નિવાસ. એક ભક્તે એના ગુરુ પાસે માગ્યું હશે કે સ્વર્ગમાં તો જવું ને, સ્વર્ગ તો ઠીક છે, સ્વર્ગલોક અતલ વિતલ મહાતલ રથાતલ ભૂલોક મલોક જનલોક તપલોક આ બધા લોક છે. સ્વર્ગલોક વૈકુંઠ ન જાવું, સ્વર્ગમાં નથી જવું ને વૈકુંઠમાં ન જાવું. ન બસું કૈલાસ, અને મારે કૈલાસમાં નથી જવું. મારે કૈલાસમાં પણ વાસ નથી કરવો. એસી કૃપા કરો મહારાજ કે સદા વ્રજ મેં કરે નિવાસ. અમે કાયમને માટે વ્રજમાં વાસ થાય.
એક કોઈ સંતની સોફાઈ છે, મને નામ યાદ નથી આવતું, કદાચ નાગરીદાસ હોય કે નરોત્તમદાસ ઠાકુર હોય કે ખબર નહીં, એને કીધું ગિરિરાજ વાસ મેં પાઉં બ્રજ તદી અનંત ન જાઉં. મારે ગિરિરાજ ગોવર્ધન જ વાસ કરવો, વ્રજ તદી વ્રજભૂમિને તદી, અને મારે બીજે ક્યાંય અનંત કોઈ જગ્યાએ જવું જ નથી. ઠીક છે, ન જાય એક એની નિષ્ઠા દંડવત, પણ વળી પાછું કાંઈક આવે ગુરુ કૃપાથી. કે ભક્ત તો કહેવાય કે ભજનાનંદી જ્યાં પગ મૂકે ને એને એવું ન કરવું પડે કે મારે ક્યાંય ન જવું, ન જાય તો સારું કહેવાય. એની નિષ્ઠાને દંડવત, વિરોધ ન કરીએ આપણે, મહેરબાની કરી. પણ એવું ન નક્કી કરી લેવું ઘણી વાર કે અમારે વ્રત છોડીને ક્યાંય ન જવું. ભક્ત જ્યારે એનું ભજન પાકી જાય ને વાલા, તો જ્યાં ભક્ત જાય ને ત્યાં વ્રજ ખડું થઈ જાય, જ્યાં પગ દે ત્યાં વૃંદાવનની ગલી ઊભી થઈ જાય, ત્યાં વ્રજ ખડી થઈ જાય. એક આવી સાધકને એક અવસ્થા આવે. સંકીર્તામાં આપણે રોકાવું નથી, મહેરબાની કરી. એવું મનમાં ન હોવું જોઈએ. કોઈ નિષ્ઠા રાખે તો દંડવત, એનો વિરોધ પણ ન કરીએ, પણ આપણે એવું ન પકડી રાખવું જે કે અમારે વ્રત છોડીને ક્યાંય નથી જવું. એ પણ એક અહંકાર છે. હા, ખાનગીમાં ખાનગી વાત છે. અમે વ્રત છોડીને ક્યાંય જઈએ જ નહીં, તો એ અહંકાર છે વાલા. અને અહંકાર આવી ગયો એટલે બધું હેઠું. બહુ સાવધાન રહેવું પડે. એ તો આપણે તસલ્લી મેળવી લઈએ કે આપણે જે જગ્યાએ છે વ્રત છે. ઘણી વાર આપણે હોય ને ત્યાં વ્રત નથી હોતું. ટૂંકમાં જે સુખ, જે આનંદ, જે મસ્તી વ્રજવાસીઓને નિત્ય મળે, એ સુખ આનંદ વૈકુંઠવાસી નથી મળતો, સપનામાં પણ એને નથી મળતું. ભગવાન કૃષ્ણ દ્વારકાવાસી થયા ને, વ્રજભૂમિ છોડીને મથુરા આવ્યા. આપણે કથા આગળ આવી ગઈ. મથુરાથી દ્વારકા આવ્યા. છતાં પણ તેથી આપણે વાત કરી હતી, યાદ હોય તો તમને, કદાચ ભૂલી ગયા હશે, બીજા સંદર્ભમાં છે થોડીક. દ્વારકા સોનાની દ્વારકા મળી, છતાં પોતાની જન્મભૂમિ નહોતા બોલ્યા. વ્રજભૂમિની યાદ કરીને રડી પડતા હતા. એ કીર્તનમાં એવું કીધું કે હાલો તો જન્મભૂમિ જાય, હાલો તો વ્રજભૂમિ જાય, આશા આશા નીર જમના ન નાયે, ટાઢી કદમ કેરી સાયે. ઘણા ઘણા ભાવથી ભોજન જમતા, ના આવે ગોરસને તોલે, સાવરે સોનાની બની દ્વારકા, ના આવે ગોકુળને મોલે. મારા ગોકુળને મોલે ભલે સોનાની છે, એટલે કીધું કે હાલો ને જન્મભૂમિ જાય, હાલો જન્મભૂમિ જાય. આશા આશા નીર યમુનાના નાયે ઈ, ટાઢી કદમ કેરી સાયે. એકદમ ઠંડક આવે એવી કદમની સાયા. ઘણા ઘણા ભાવથી ભોજન જમતા હતા, ના આવે ગોરસને તોલે. અહીંયા કેટલાય પ્રકારના ભોજન હોય. દ્વારકા તો નગરી સોનાની, એમાં તો 56 પ્રકારના, 56 તો ઓછા પડે. એટલી રાણીઓ એ પોતપોતાની રીતે એક એક વ્યંજન બનાવે તો ક્યાં બાકી રહી. છતાં પણ ગોરસ ને તોલે નહીં આવે. સાવરે સોનાની બની દ્વારકા, ના આવે મારા ગોકુળને મોલે. ઘણીવાર આપણે વ્રજની અતિનિષ્ઠાને કારણે વિવેક સૂકી જાય વાલા, અને અપરાધ કરી બેસીએ. ઘણીવાર એવું થતું હોય સાધકોના જીવનમાં, જડતાપૂર્વક અવિવેકપૂર્વક નિષ્ઠા, એક અજડતાની નિષ્ઠાને કારણે, અજ્ઞાનતાને કારણે આપણે સંકીર્ણ થઈ ગયા. આપણી એવી નિષ્ઠા ન હોવી જોઈએ કે આપણી નિષ્ઠા કે બીજાનું ખંડન મંડન કરી શકે. એટલી હદે સંકીર્ણતા આવી ગઈ કે અમારો સંપ્રદાય સાસો, અમે જે કરીએ એ જ બસ, બાકી બધું ખોટું. અરે વ્રજનો અર્થ થાય વાલા વિશાળતા. કોઈને પૂછજો, કોઈ રસિકોને, કોઈ પોસેલા મહાપુરુષ કે વ્રજ એટલે શું? વ્રજ એટલે વિશાળતા. વિશાળતા એટલે કોઈ આંબી ન હકે એવડી વિશાળતા. પણ આપણે સંકીર્ણતાને લીધે ઠીંગડા થઈ ગયા. વ્રજ વિશાળ રહી ગયું અને આપણે વ્રજમાં રહેવા છતાં, વ્રજમાં જવા છતાં, વ્રજને માનવા છતાં આપણે ઠીંગડા થઈ ગયા. જડતાપૂર્વકની નિષ્ઠા છે ને અપરાધ કરાવી દે, દિવાલો ઊભી કરી દે વાલા. એટલે મૂળને ન ભૂલવું. આપણે જે જન્મભૂમિ આપણી ન ભૂલવી, ભલે વ્રજમાં ગયા હોય કે અયોધ્યામાં ગયા હોય,
એની પ્રશંસા જરૂર કરીએ, પણ એટલી સંકીર્ણતા ન આવી જોઈએ કે અમારું જ હાસું, અમે બાકી બધું ખોટું. એક ભક્તે મને ત્યાં સુધી કીધું હતું, વ્રજમાં જ કીધું હતું કે અને કાશીનો ગમે એવો મહિમા છે, પણ વ્રજની પાછળ કાંઈ ન, પણ તું શું કરવા કાશીની વચ્ચે લે, તારા વ્રજને વખાડને વાલા. કોઈ વ્યક્તિ પોતાના દીકરાને વખાડે કે મારો દીકરો એવો રૂપાળો છે ને એવો નમળો છે ને એવો વિવેકી છે, પણ બીજાના છોકરાની નિંદા કરી ઓનો બરાબર નથી અને આપણો બરાબર છે એવું શું કરવા? એ ખોટનો ધંધો નથી. એનો મતલબ આપણે હજી મહિમા જાણ્યો નથી. વ્રજનો મહિમા જરૂર બોલીએ, વ્રજને આપણે વર્ણન કરીએ કે વ્રજ આવું છે, વ્રજ આવું, પણ અયોધ્યા નબળું છે ને કાશી નબળું છે, એને નબળું કહેવાની જરૂર શું છે? વ્રજ વ્રજ છે. તો કાય ભાષા મનસેન્દ્રિય એરવા બુદ્ધિયાત મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોબી યતતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામી સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પશ્યંતુ મા કચરી દુઃખ ભાગ ભવે. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શારામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. તૌ દિવસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શારામ, રાધે રાધે.